ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081 ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવ ભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય, પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। સમસ્ત જગત શિવથી ઉત્પન્ન થયું છે, શિવમાં જ સ્થિત છે, શિવમાં જ વિલીન થાય છે। જગતના પ્રત્યેક જીવો શિવના સંતાન છે। શિવ દરેક જીવનું કલ્યાણ ઈચ્છે છે। જીવ જ્યારે શિવથી વિમુખ થાય છે ત્યારે જ તેના જીવનમાં દુઃખો, દોષો, દુર્ગુણોનો પ્રવેશ થાય છે। શિવથી વિમુખ થયેલો જીવ જગતના ગમે તેટલા ભૌતિક સુખો પ્રાપ્ત કરી લે પણ તેને સાચી શાંતિ નહીં મળે। શાંતિ શિવના ભજનમાં છે, શાંતિ શિવના બનવામાં છે। આપણે જેના છીએ તેના થઈ જઈએ તો શાંતિ મળી જાય। શિવનો જીવ થઈ જાય તો એના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય, દોષ દૂર થઈ જાય, દુર્ગુણો પલાયન થઈ જાય, એ જીવ શુદ્ધ થઈ જાય। શિવના બનવામાં જ શુદ્ધિ રહેલી છે। સંસાર સાથેનો સંબંધ જીવને અશુદ્ધ કરે છે। જ્યાં અશુદ્ધિ આવે ત્યાં દુઃખ આવે છે, ત્યાં બધા દોષો આવે છે। શિવનું ભજન જીવને શુદ્ધ કરે છે, પાપ મુક્ત કરે છે। શિવની લીલાઓ ન્યારી છે, વાણી અને મનથી પણ પર છે। શિવની લીલાઓ અનેક રહસ્યોથી ભરેલી છે। જીવ શિવને શરણે થઈ જાય તો શિવની લીલાઓ એને જાણવામાં આવી જાય છે। શિવના શરણે થયેલા ભક્તો દુઃખોથી દૂર પોતે થઈ જાય છે, પોતે દુઃખોથી મુક્ત થઈ જાય છે। શિવ પોતાના ભક્તનું દુઃખ જોઈ શકતા નથી। એના સંકટને શિવ ટાળવા માટે ઘણી બધી લીલાઓ કરે છે। જ્યારે જ્યારે સૃષ્ટિ ઉપર ભક્તોને દુઃખ દેવાવાળા અસુરો ઉત્પન્ન થાય ત્યારે ત્યારે શિવ એ અસુરોનો વિનાશ કરવા માટે અવતાર ધારણ કરે છે, અસુરો સાથે યુદ્ધ કરે છે, ધર્મોનું રક્ષણ કરે છે, ભક્તોને પ્રેમ આપે છે, દુષ્ટોને દંડ આપે છે। શિવ ભક્ત રક્ષક છે, શિવ ભક્ત વત્સલ છે।
શિવ દુષ્ટોને દંડ આપીને દુષ્ટોનું પણ કલ્યાણ કરે છે. શિવને કોઈની સાથે વેર નથી. શિવના મારમાં પણ પ્યાર રહેલો છે. શિવ અસુરોને મારીને પણ એનો ઉદ્ધાર કરે છે, એનું કલ્યાણ કરે છે. શિવનો અર્થ જ છે કલ્યાણ. શિવથી ક્યારેય કોઈનું અકલ્યાણ થાય જ નહીં. શિવ કોઈને દુઃખ આપતા નથી. શિવ કોઈને મારતા નથી. શિવ તો બધાને તારે છે. શિવનું કામ તારવાનું છે, મોક્ષ આપવાનું છે. શિવ તો જીવની ભીતર છુપાયેલા દોષોને મારે છે, દુષ્ટતાને મારે છે. શિવ સંહારક દેવ છે. તો એનો અર્થ એ કે શિવ કોઈ જીવનો સંહાર નથી કરતા, પણ જીવની અંદર જે અજ્ઞાન છે એનો સંહાર કરે છે. જીવ શિવની અંદર જે અશુદ્ધિ છે એનો સંહાર કરે છે. જે પાપ છે એનો સંહાર કરે છે. જે દુર્ગુણો દોષો છે એનો સંહાર કરે છે. શિવ જીવને મુક્ત કરે છે. શિવપુરાણની અંદર ભગવાન મહાદેવે એવી ઘણી લીલાઓ કરી કે જેમાં દુષ્ટોને દંડ આપ્યો એવું આપણને બહારથી દેખાય, પણ એ દંડ આપવાના બહાને પણ શિવ એની ઉપર કૃપા કરે છે. શિવપુરાણની બીજી જે રુદ્ર સંહિતા છે એના 5મા ખંડમાં ભગવાન મહારુદ્રે જે યુદ્ધો કર્યા એ યુદ્ધોનું અહીં વર્ણન છે. એટલે આ ખંડને યુદ્ધ ખંડ કહેવામાં આવે છે. ઘણા અસુરો એવા હતા કે જેનો વિનાશ દેવોથી થઈ શકે એમ હતો નહીં. દેવતાઓ જ્યારે એ અસુરોથી પરાભવ પામ્યા ત્યારે એ શિવને શરણે ગયા અને શિવની પાસે રક્ષાની પ્રાર્થના કરી. શિવે એ દેવોનું રક્ષણ કર્યું, દુષ્ટોને દંડ દીધો, દંડ આપીને પણ એનો ઉદ્ધાર કર્યો છે. અહીં યુદ્ધખંડની અંદર ભગવાન શિવે જે મોટા મોટા અસુરોનો વિનાશ કર્યો એની કથા છે. આ કથામાં ભગવાન શિવનું કેટલું પરાક્રમ છે એ આપણને જાણવા મળશે. આ કથામાં શિવ પોતાના ભક્તને કેવી રીતે બચાવે છે એ આપણને જાણવા મળશે. આ કથાની અંદર ભગવાન શિવ દુષ્ટોનો કેવી રીતે સંહાર કરે છે, ધર્મનું કેવી રીતે રક્ષણ કરે છે, શિવનું તત્વ શું છે, શિવનું બળ કેવું છે, શિવનું પરાક્રમ કેવું છે એ પણ અહીં આપણને જાણવા મળશે. દિવ્ય કથા બ્રહ્માજી નારદજીને સંભળાવી રહ્યા છે. નૈમિષારણ્યમાં વસતા શૌનક વગેરે ઋષિઓ સ્તુતજી પાસેથી આ શિવ કથા સાંભળી રહ્યા છે. સુતજી કહે છે કે આ કથા બ્રહ્માજીએ નારદજીને સંભળાવી હતી અને અહીં યુદ્ધખંડની કથામાં તો બ્રહ્માજી નારદજીને પણ એમ કહે છે કે આ જ કથા સનત કુમારોએ મહર્ષિ વેદવ્યાસને સંભળાવી હતી. એટલે 3 સંવાદ થયા. સૂતજી અને શૌનક વગેરે ઋષિઓનો સંવાદ, બ્રહ્માજી અને નારદજીનો સંવાદ અને સનતકુમાર તથા વ્યાસનો સંવાદ. એટલે કે આ કથા સૂતજી શૌનકજીને કરે છે, બ્રહ્માજી નારદજીને કરે છે, સનતકુમારો આ કથા મહર્ષિ વેદવ્યાસજીને કરી રહ્યા છે. પ્રથમ અધ્યાયની અંદર નારદજી ભગવાન શિવની વંદના કરીને બ્રહ્માજીને પ્રશ્ન કરે છે. નારદજી કહે છે, નારદ ઉવાચ શ્રુતમસ્માભિરાનંદ પ્રદમ ચરિતમુત્તમમ
ગૃહસ્થસ્યૈવ શંભોશ્ચ ગણ સ્કંદાદિસત કથમ. ભગવાન મહાદેવની વંદના કરી નારદજી કહે છે કે ગૃહસ્થ જ એટલે કે ઘરે જ રહેલા ભગવાન શંકરનું આનંદદાયક ઉત્તમ ચરિત્ર અમે સાંભળ્યું. ભગવાન મહાદેવે ઘરે રહીને એટલે કે કૈલાસમાં રહીને જે દિવ્ય ચરિત્ર કર્યું હતું, જેમાં ગણપતિનો જન્મ, કાર્તિક સ્વામીનો જન્મ, ગણપતિનો વિવાહ, કાર્તિક સ્વામીએ જે તારકાસુરનો વધ કર્યો એની કથા, એ બધી કથા મેં સાંભળી. હવે ભગવાન મહાદેવે રુદ્ર સ્વરૂપ થઈને ચારે બાજુ ફરીને દુષ્ટોનો જે રીતે નાશ કર્યો એ ઉત્તમ ચરિત્ર આપ અતિ પ્રેમથી મને કહો. હે બ્રહ્માજી, આપ મને યુદ્ધખંડની કથા સંભળાવો. બ્રહ્માજી કહે છે, હે મુનિવર નારદ, તમે જે આ પ્રશ્ન મને પૂછો એવો જ પ્રશ્ન, આવી જ કથાની જિજ્ઞાસા વ્યાસજીએ સનતકુમાર પાસે અભિવ્યક્ત કરી હતી. અને સનતકુમારે મહર્ષિ વેદવ્યાસને જે કથા સંભળાવી એ જ કથા હું તમને સંભળાવી રહ્યો છું. સનતકુમાર કહે છે કે હે મહાવિદ્વાન વ્યાસ, વિશ્વનો સંહાર કરનાર ભગવાન શિવે એક જ બાણથી 3 નગરોની જે રીતે બાળ્યા હતા તે ચંદ્રશેખર ભગવાન શંકરનું ચરિત્ર તમે સાંભળો. પહેલું ચરિત્ર છે ત્રિપુર અસુરનો વિનાશ. 3 અસુરો જે મહાભયંકર હતા, જે તારકાસુરના પુત્રો હતા, એનો વિનાશ ભગવાને કેવી રીતે કર્યો એની કથા હું સંભળાવી રહ્યો છું. તારકાસુરની કથા આપણે સાંભળી. મહાન અસુર હતો, દેવતાઓને ખૂબ દુઃખ દેતો હતો અને શિવના પુત્ર કાર્તિકેયથી એ હણાયો. તો એ જ તારકાસુરના 3 પુત્રો હતા, જેનું નામ હતું, પહેલો જે સૌથી મોટો પુત્ર હતો એનું નામ હતું તારક, બીજો પુત્ર હતો એનું નામ હતું વિદ્યુન્માલી, ત્રીજો હતો કમલાક્ષ. તારક, વિદ્યુન્માલી અને કમલાક્ષ આ 3 ભાઈઓ અતિ બળવાન હતા. માત્ર બળવાન હતા એટલું જ નહીં, પણ જીતેન્દ્રિય હતા, સંયમી હતા, સત્યવાદી હતા, સાચું બોલવાવાળા હતા. એનું મન અતિ દ્રઢ હતું, મજબૂત મનવાળા હતા, મહાવીર હતા અને દેવતાઓનો દ્રોહ કરતા હતા, દેવતાઓ સાથે વિરોધ રાખતા હતા. આ 3 ભાઈઓએ નક્કી કર્યું કે આ દેવતાઓએ આપણને દુઃખ દીધું છે, અમારા પિતાજીનો વિનાશ કરાવ્યો છે, તો આપણે હવે આ દેવતાઓને દુઃખ દેવા માટે કંઈક શક્તિ પ્રાપ્ત કરવી પડશે, અને શક્તિ માટે તપ કરવું પડશે. માટે આ 3 ભાઈઓ તપ કરવાનું નક્કી કરી મેરુ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે. કોઈ પણ દેવતાઓની ખબર ન પડે એ રીતે આ 3 અસુરો ગુપ્ત રૂપે મેરુ પર્વતની ગુફામાં તપનો આરંભ કરે છે. તપ કરતી વખતે એણે બધા જ પ્રકારના ભોગ ભોગવવાનું છોડી દીધું. 3 ભાઈઓએ અદ્ભુત તપ કર્યું છે. ગ્રીષ્મ ઋતુમાં સૂર્યની કાંતિને જીતી બધી દિશાઓમાં અગ્નિ સળગાવી તેની વચ્ચે તેઓ બેસતા હતા અને તપની સિદ્ધિ માટે આદરથી હોમ દ્રવ્ય હોમતા હતા. ઉનાળાની ઋતુ હોય એમાં ચારે બાજુ અગ્નિ સળગાવે, એની અંદર લાકડાનો હોમ કરે અને એ અગ્નિથી તપીને પોતે તપ કરતા હતા. એવું કરવાથી ઘણીવાર એ મૂર્છિત પણ થઈ જતા, છતાં પણ એ પોતાના શરીરને દુઃખ દઈને કષ્ટ આપીને તપ કરતા હતા. વર્ષા ઋતુમાં
માથા ઉપર વરસાદની ઝીલતા હતા, એટલે કે વરસાદમાં પલળતા પલળતા તપ કરતા હતા. શરદ ઋતુમાં પોતે ભૂખ્યા હોવા છતાં સુંદર રસીલા મધુર મનગમતા ફળ મૂળ જે એને મળે એ પણ એ ખાતા નહોતા, એનું ભોજન કરતા નહોતા અને એ બીજાને જમાડી દેતા હતા. ભૂખ અને તરસ સહન કરીને એ તપ કરતા હતા. હેમંત ઋતુમાં ઘણી ધીરજથી પર્વતનો આશ્રય કરી એ ત્રણેય ભાઈઓ નિરાધાર ઊભા રહેતા. શિશિર ઋતુમાં શરીર બરફથી ઢકાઈ જતા છતાંય પાણીથી ભીનું કરેલું રેશમી કપડું શરીર ઉપર લપેટીને પાણીની વચ્ચે તેઓ રહેતા હતા. શિયાળામાં ઠંડી સહન કરે, ઉનાળામાં ગરમી સહન કરે, ચોમાસામાં વરસાદ સહન કરે અને આ રીતે કંટાળ્યા વિના એ ત્રણેય ભાઈઓએ બ્રહ્માને ઉદ્દેશને તપ કર્યું અને તપ દ્વારા શરીરને ઘસી નાખ્યું. 100 વર્ષ સુધી એક જ પગ જમીન ઉપર રાખીને એક પગે જ ઊભા રહીને ઉત્તમ તપ કર્યું. 1000 વર્ષ સુધી માત્ર વાયુનો જ આહાર કર્યો. અતિ કઠોર બનીને સંતાપ અનુભવીને તેઓ તપ કરતા હતા. વળી પાછા 1000 વર્ષ સુધી એણે જમીન ઉપર માથું રાખી ઊંચા પગે રહ્યા, એટલે કે ઊંધામાંથી રહીને તપ કર્યું અને 100 વર્ષ સુધી હાથ ઊંચા રાખીને તેઓ ઊભા રહ્યા. આ રીતે રાત દિવસ એ ત્રણેય ભાઈઓ અતિ કઠોર તપ કરે છે. પણ આ તપનો ઉદ્દેશ્ય બીજાને દુઃખ દેવાનો છે. આ તપ તમોગુણી તપ કહેવાય. આ તપ બાહ્ય તપ કહેવાય. શરીરને કષ્ટ આપીને જે તપ કરવામાં આવે એ તમોગુણી તપ છે. સાચું તપ તો એ છે જેમાં મનનો સંયમ કરવામાં આવે, જે તપનો હેતુ શુભ હોય, કલ્યાણ હોય. આ ત્રણેય ભાઈઓ દેવતાઓને દુઃખ દેવા માટે બ્રહ્માજીની પાસેથી વરદાન મેળવવા માટે તપ કરતા હતા. દેવતાઓ તો તપને આધીન હોય છે. આ ત્રણેય ભાઈઓએ તપ કર્યું, બ્રહ્માનું તપ કર્યું એટલે બ્રહ્માજી એની સામે પ્રગટ થયા અને એને વરદાન માગવાનું કહ્યું કે તમે વરદાન માગો. ત્રણેય ભાઈઓ કહે છે કે હે પિતામહ બ્રહ્મા, જો તમે વરદાન આપવા માગતા હો તો એવું વરદાન અમને આપો કે અમે કોઈ પણ પ્રાણીઓથી મારી ન શકાઈએ, એટલે કે અમને કોઈ મારી શકે નહીં. અમને આપ સ્થિર કરો અને અમારા શત્રુઓથી આપ અમારી રક્ષા કરો. અમને ગઢપણ ન આવે, અમને કોઈ રોગ ન આવે, અમને કોઈ મૃત્યુ પ્રાપ્ત ન થાય, કોઈ કાળે અમે મરીએ જ નહીં, અમે અજર અમર થઈ જઈએ. માણસને મોટો ભય શાનો હોય? મૃત્યુનો ભય હોય છે. મૃત્યુથી બધાય ડરે છે, મૃત્યુ બધાને વળગેલું છે. તો મૃત્યુ જ અમારું ન થાય એટલે અમને કોઈનો ભય જ ન રહે, કોઈ અમને મારી શકે નહીં, રોગ ન થાય, અમે વૃદ્ધ ન થઈએ, કાયમ યુવાન રહીએ, નિરોગી રહીએ, અમર રહીએ અને બધા ઉપર અમે વિજય મેળવીએ. આ રીતે આવું અમને વરદાન આપો. ત્યારે બ્રહ્માજી કહે છે કે હે અસુરો, આ વાત અશક્ય છે. સંપૂર્ણપણે અજર અને અમર તો કોઈ નથી. જે જીવ જન્મે એને અવશ્ય મરવું પડે છે. જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. જે મુક્ત થઈ જાય છે એને જન્મ નથી. મૃત્યુ અને મુક્તિ બંનેમાં ઘણો તફાવત છે. મૃત્યુ કોને કહેવાય? કે જેમાં જે સંસારની વાસના જે જીવને બાકી છે અને આયુષ્ય પૂરું થઈ ગયું એટલે શરીર છોડી દીધું, પણ હજી ભીતરની વાસના મરી નથી. શરીરનું મૃત્યુ થયું, વાસનાનું મૃત્યુ થયું નથી, એટલે એને મુક્તિ મળે નહીં. એને મૃત્યુ કહેવાય, એને મોક્ષ ન કહેવાય. મોક્ષ એને કહેવાય
કે જેમાં શરીરનું મૃત્યુ થાય એ પહેલાં જ વાસનાનું મૃત્યુ થઈ જાય. શરીર જીવિત છે પણ વાસના અંદરની મરી ગઈ, કામના મરી ગઈ, મમતા મરી ગઈ, ઈચ્છાઓ મરી ગઈ. આ બધા દોષોનું મૃત્યુ થઈ ગયું. શરીર જીવિત છે ત્યાં જ આ બધી ભીતરની અશુદ્ધિઓ મરી ગઈ, નષ્ટ થઈ ગઈ, તો એ જીવને મોક્ષ મળી ગયો કહેવાય છે. હે અસુરો, કોઈ પણ જીવ અમર નથી. તમે જન્મ્યા છો તો મરવું તો પડશે જ. તમારે લાંબુ આયુષ્ય જોતું હોય તો લાંબુ આયુષ્ય હું તમને આપી શકું છું, અથવા મૃત્યુનું તમે કોઈ કારણ એક રાખો કે આ કારણથી આવો કંઈ યોગ થાય ત્યારે અમારું મૃત્યુ થાય. અને કોઈ એવા દેવતા કે કોઈ એવું પ્રાણી હોય કે જેનાથી તમારું મૃત્યુ થાય, એવું પણ કોઈક નિમિત્ત તમારે રાખવું પડશે. બાકી અમર તો જગતમાં કોઈ નથી. અમર તો ભગવાન મહાદેવ અને વિષ્ણુ બે જ છે. શિવ અને વિષ્ણુ સિવાય બીજું કોઈ અમર નથી. મારે પણ મારું બ્રહ્માનું પદ એની અવધિ પૂરી થાય એટલે આ પદ મારે છોડવું પડે છે. હું પણ કાયમ નથી, કોઈ પણ જીવો કાયમ નથી. તમે પણ કાયમ નહીં રહી શકો, તમારે મરવું પડશે. તમે મૃત્યુનું કોઈ નિમિત્ત રાખો. ત્યારે અસુરો ત્રણેય ભાઈઓ વિચાર કરે છે શું કરવું. વિચાર કરીને એ ત્રણેય ભાઈઓ બ્રહ્માજીને કહે છે કે હે ભગવાન, અમારે એવું કોઈ ઘર નથી કે જ્યાં અમે શત્રુઓથી પરાભવ ન પામીને સુખથી રહી શકીએ. એવું અમારે કોઈ ઘર નથી કે જ્યાં અમે કાયમ માટે નિર્ભય થઈને રહી શકીએ. બધે અમારે ભય રહેલો છે, કેમ કે દેવતાઓ બધે વ્યાપી ગયા છે, અસુરોને મારે છે. તો પહેલાં તો તમે અમને ત્રણેય ભાઈઓને એવા સુંદર અને મજબૂત 3 ઘર બનાવી આપો, 3 નગર બનાવી આપો કે જે ત્રણેય નગર આકાશની અંદર ઉડતા હોય, જે ત્રણેય નગરની અંદર તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ ભરપૂર હોય, જે ત્રણેય નગરમાં સ્વર્ગ કરતાં પણ વધુ ઐશ્વર્ય હોય, સંપત્તિ હોય, કલ્પવૃક્ષો હોય, જે ત્રણેય નગરની આસપાસ મજબૂત કિલ્લો હોય. તારકાક્ષ નામનો જે સૌથી મોટો ભાઈ છે એણે બ્રહ્માજીની પાસેથી સોનાનું નગર માગ્યું છે. મને સોનાનું નગર બનાવી આપો. બીજો જે કમલાક્ષ છે એણે બ્રહ્માજીની પાસેથી રૂપાનું નગર માગ્યું, ચાંદીનું નગર માગ્યું છે. ત્રીજો જે વિદ્યુન્માલી નામનો ભાઈ છે એણે વજ્રનું એટલે કે લોખંડનું નગર માગ્યું છે. સોનાનું, રૂપાનું અને વજ્રનું એટલે કે લોખંડનું, આવા 3 નગર અમને બનાવી આપો અને ત્રણેય નગર આકાશમાં કાયમ ઉડતા જ રહે, એની અંદર કોઈ આવી શકે નહીં અને એમાં અમે સુરક્ષિત રહીએ. અને તમે એમ કહો છો કે મૃત્યુનું કોઈ નિમિત્ત તમે રાખો, તો એ નિમિત્ત એ છે કે એ ત્રણેય નગરો જ્યારે અભિજીત નામનું નક્ષત્ર હોય, બપોરના સમયે અભિજીત નક્ષત્ર હોય, ચંદ્રમા પુષ્ય નક્ષત્રમાં રહ્યો હોય, કાળા વાદળોથી આકાશ છવાયેલું હોય અને પુષ્કરાવર્ત નામના પ્રલયકાળના મેઘો જ્યારે વરસી રહ્યા હોય, આવો જ્યારે યોગ આવે ત્યારે આ ત્રણેય નગર એક સીધી લાઈનમાં આવે, એક સીધી રેખામાં આ ત્રણેય નગર આવે. એવા યોગના સમયે અમે ત્રણેય ભાઈઓ એકબીજાને મળશું, ત્યારે જ આ ત્રણેય નગર એક સાથે એક જ રેખામાં આવશે. અને આવો યોગ પણ 1000 વર્ષને અંતે આવશે. 1000 વર્ષ સુધી આ ત્રણેય નગરો આકાશમાં અલગ અલગ જગ્યાએ ઉડતા રહેશે. 1000 વર્ષે એક મુહૂર્ત જેટલા સમય પૂરતો જ આવો યોગ આવે ને ત્યારે જ આ ત્રણેય નગર એક લાઈનમાં હોય, એક રેખામાં હોય. અને એ વખતે
જે દેવ સર્વ દેવોમય હોય, એટલે કે જે સૌથી મોટા દેવ હોય, એટલે કે ભગવાન શંકર, જે સૌથી મોટા દેવ છે, એ એક એવા રથ ઉપર બેસે કે જે રથ પૃથ્વી ઉપર સહજમાં કોઈ બનાવી ન શકે એવો અદ્ભુત રથ બનાવવામાં આવે. એ રથ ઉપર ભગવાન શિવ બેસે અને એક જ બાણથી ભગવાન શિવ એ ત્રણેય નગરોને વીંધી નાખે, બાળી નાખે, ત્યારે જ અમારો વિનાશ થાય. ત્યારે જ આ ત્રણેય નગરો બળીને ભસ્મ થાય. બાકી એ સિવાય બીજા કોઈ દેવતાઓ અમારો વિનાશ કરી શકે નહીં. આવું વરદાન અમે આપની પાસે માગીએ છીએ. પણ એમાં પણ અમારો અભિપ્રાય એ છે કે ભગવાન શિવ અમને શું કામ મારશે? અમે શિવની જ ભક્તિ કરીશું, અમે શિવની જ ઉપાસના કરીશું, અમે ધર્મનું પાલન કરીશું. શિવ તો નિર્વૈર છે, શિવને કોઈની સાથે વેર નથી. શિવ તો પાપી લોકોને મારે છે, અમે પાપ જ નહીં કરીએ, એટલે શિવ મને મારશે જ નહીં. આવો વિચાર અમે કર્યો છે, માટે આવું વરદાન આપો બ્રહ્માજી. તથાસ્તુ કહીને એ વરદાન એને આપી દીધું. અને બ્રહ્માજીએ મય દાનવને કહ્યું છે કે હે મય દાનવ, તારે આ ત્રણેય ભાઈઓને 3 નગર બનાવી આપવાના છે, સોનાનું, રૂપાનું અને લોખંડનું. બ્રહ્માજીની આજ્ઞા અનુસાર મય દાનવે પોતાના તપના બળથી આ ત્રણેય નગરો બનાવી આપ્યા છે. એ ત્રણેય નગરો સ્વર્ગમાં પણ જઈ શકતા હતા, આકાશમાં ઉડી શકતા હતા, પૃથ્વી પર આવી શકતા હતા. બધી જગ્યાએ આ નગરો ઉડતા નગરો છે, કોઈ એને રોકી શકતું નહોતું. અને પૃથ્વી ઉપર આવે તો જે જગ્યાએ નીચે ઉતરે એ નગર, એ જગ્યાએ લોકોનો વિનાશ થઈ જાય, એવા ભયંકર આ નગરો હતા. વળી આ નગરમાં કલ્પવૃક્ષો હતા, હાથીઓ અને ઘોડાઓ પણ ભરપૂર હતા, અનેક મહેલો હતા, મણીઓના જાળિયાઓથી એ મહેલો બધાય ભરપૂર હતા. એ મહેલોના દરવાજા કૈલાસના શિખર જેવા હતા. દેવતાઈ દેવાંગનાઓ જેવી સુંદર સ્ત્રીઓ ત્યાં ઘણી જ હતી. ગંધર્વો પણ ત્યાં હતા, સિદ્ધો હતા, ચારણો હતા. એ નગરમાં જેટલા જેટલા ઘર હતા, એ દરેક ઘરમાં ઘરે ઘરે શિવાલયો હતા. દરેક ઘરમાં યજ્ઞશાળાઓ હતી, ત્યાં રોજ યજ્ઞો થતા. રોજ બધાય દાનવો શિવની પૂજા કરતા. રોજ બધાય દાનવો શિવના મંત્રનો જપ કરતા અને બધાય શાસ્ત્રોને જાણવાવાળા હતા અને બધાય શિવની ભક્તિમાં તત્પર રહેતા હતા. એ શહેરો વાવ, કુવા, તળાવો અને વાવડીઓથી અત્યંત શોભતા હતા. સ્વર્ગ કરતાં પણ અનેક ગણી શોભા આ ત્રણેય નગરોમાં હતી. સુંદર મજાના બાગ બગીચાઓ હતા, નદીઓ હતી, નાળાઓ હતા, નદો હતા. બધી જાતના ફળફૂલ ત્યાં પાકતા હતા અને ભાત ભાતના આકારવાળા રથ હતા, પાલખીઓ હતી. ખૂબ ઐશ્વર્ય, ખૂબ સૌંદર્ય હતું આ ત્રણેય નગરમાં. અને જાત જાતના વેદાધ્યયનની શાળાઓ પણ ત્યાં હતી. બધાય વેદો ભણાવવા માટે ત્યાં પાઠશાળાઓ પણ બનાવવામાં આવી હતી. ત્યાં એ અસુરોના સંતાનો વેદોનું અધ્યયન કરતા હતા. કહેવા માત્રના જ અસુર હતા, બાકી ધાર્મિક હતા. મન વચનથી કોઈ લોકો ત્યાં પાપ કરતા નહોતા. એ અસુરોની જે પત્નીઓ, સ્ત્રીઓ હતી, એ બધી પતિવ્રતા હતી અને એ બધી સ્ત્રીઓ પતિને પરમેશ્વર સમાન એને માનતી હતી, એની સેવા કરતી હતી. પતિવ્રતા સ્ત્રીઓથી આ બધા નગરો પાવન કરાયા હતા. અને મય દાનવ આ બધાય નગરોની રક્ષા કરતો હતો. જેમના પરાક્રમ બ્રહ્મા તથા શિવની પૂજાથી અત્યંત શુદ્ધ હતા, તેઓ દેવોને જીતનારા અને અતિશય મજબૂત હતા. આ બધાય દાનવો શિવની ભક્તિ કરતા હતા, એટલે એને કોઈ મારી શકતું નહોતું.
ધર્મનું પાલન કરતા હતા, એટલે પાપ લાગતું નહોતું. હા, દેવતાઓની દુઃખ દેતા હતા, દેવતાઓની દુઃખ દેવાની ભાવના એનામાં હતી. બાકી આ બધાય અસુરો આમ પરસ્પર શાંત હતા, કોઈ કોઈને નડતું નહોતું, કોઈ શાસ્ત્ર વિરુદ્ધ કામ કરતું નહોતું. આખા ત્રૈલોક્યને વેરાન કરી આ ત્રણેય ભાઈઓ નગરીમાં પેસી જઈ શિવ માર્ગમાં તત્પર રહી એ વખતે મોટું રાજ્ય કરતા હતા. આવું અદ્ભુત રાજ્ય આ ત્રણેય ભાઈઓએ ચાલુ કર્યું છે. એ ત્રણેય નગરો પણ હજારો વર્ષો સુધી એ રીતે ત્યાં રહ્યા અને ત્રણેય ભાઈઓ એમાં ખૂબ સુખ ભોગવ્યું. દેવતાઓને ઘણું દુઃખ દીધું, કેમ કે બ્રહ્માજીનું એણે તપ કરીને બ્રહ્માજીની પાસેથી એવું વરદાન માગી લીધું હતું અને શિવનું ભજન કરતા હતા, એટલે બધી રીતે એ સુરક્ષિત હતા. બીજા અધ્યાયની અંદર કથા છે. વ્યાસજી સનતકુમારોને પૂછે છે કે હે મુનિવર સનતકુમાર, પછી શું બન્યું હતું? સનતકુમારો કહે છે કે એ ત્રણેય દૈત્યોથી બધાય દેવતાઓ ખૂબ દુઃખ પામ્યા, હેરાન થયા, બળવા માંડ્યા. બ્રહ્માજીની પાસે ગયા, બ્રહ્માજી આપ કંઈક ઉપાય કરો અને આ ત્રણેય દાનવોથી દૈત્યોથી મારું રક્ષણ કરો. બ્રહ્માજી કહે કે હું એનો નાશ ન કરી શકું, કેમ કે વરદાન પણ એને મેં જ આપ્યું છે. ભગવાન શિવ એનો નાશ કરશે અને શિવથી જ એ માર્યા જશે. મેં એને એવું વરદાન આપ્યું છે કે શિવથી જ એનો વિનાશ થાય. માટે તમે જ્યાં ભગવાન શંકર છે ત્યાં જાઓ, કૈલાસમાં જાઓ, શિવ તમારું રક્ષણ કરશે. દેવતાઓ ભગવાન મહાદેવની પાસે કૈલાસમાં આવે છે. દેવાધિદેવ મહાદેવને વંદન કરી દેવતાઓ મહાદેવની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આપને અમારા નમસ્કાર હો. આપ બધાય લોકોનું કલ્યાણ કરનારા છો. હિરણ્ય ગર્ભ સ્વરૂપે સર્વ સૃષ્ટિના કરનાર આપને નમસ્કાર. મહાસમર્થ વિષ્ણુ સ્વરૂપે સૃષ્ટિનું પાલન કરનાર આપને નમસ્કાર. પ્રાણી પદાર્થનો સંહાર કરનાર રુદ્ર સ્વરૂપ આપને નમસ્કાર હો. આપ જ બ્રહ્મા છો, આપ જ વિષ્ણુ છો, આપ જ ભગવાન રુદ્ર છો. મહાદેવ આપના અનેકો સ્વરૂપો છે, એવા આપને અમારા નમસ્કાર હો. એ મહાદેવ, તારકાસુરના જે 3 પુત્રો છે, તારક, કમલાક્ષ અને વિદ્યુન્માલી, એ દેવતાઓને ખૂબ દુઃખ આપે છે અને બધાય દેવતાઓને એણે હરાવી દીધા છે. સૃષ્ટિ ઉપરથી ધર્મનો નાશ કરે છે અને પોતે તો ત્રણેય ધાર્મિક થઈને રહે છે. એનો કોઈ વિનાશ કરી શકતો નથી. બધાય ઋષિઓ મુનિઓને અને સિદ્ધોને પણ એણે ધૂતકારી કાઢ્યા છે અને આખા જગતને વેરાન કર્યું છે. મનુષ્યો કે ઋષિઓ મુનિઓ જે કાંઈ યજ્ઞ યાગ કરે એનું બધું ફળ, એનો બધો ભાગ એ દૈત્યો લઈ જાય છે. અમારા દેવતાઓને કોઈને એ યજ્ઞનો ભાગ લેવા દેતા નથી. મહાદેવ, અમે ભૂખ્યા છીએ, અમે દુઃખી છીએ, દૈત્યોથી ડરી ગયા છીએ, ભયભીત છીએ. મહાદેવ, હવે આપ એવો કોઈ ઉપાય કરો કે જેથી આ ત્રણેય દૈત્યોનો વિનાશ થાય. ભગવાન મહાદેવ 3જા અધ્યાયની અંદર દેવતાઓને કહે છે કે હે દેવતાઓ, તમે મારી પાસે પ્રાર્થના કરો છો, વાત સાચી છે, મારે તમારું રક્ષણ કરવું પણ જોઈએ. પણ આ ત્રણેય ભાઈઓ ખૂબ પુણ્યશાળી છે, મારી ભક્તિ કરે છે, ધર્મનું પાલન કરે છે. તો જ્યાં મારી ભક્તિ કરતા હોય, જ્યાં ધર્મનું પાલન થતું હોય, જ્યાં પુણ્ય કર્મો થતા હોય, તો એનો વિનાશ મારે કેવી રીતે કરવું? તમે જ વિચાર કરો. તમારું દુઃખ હું જાણું છું, પણ મય દાનવ સહિત એ બધાય ત્રણેય ભાઈઓ એ નગરમાં વસતા જે અસુરો છે એ સહિત એ ત્રણેય ભાઈઓ ખૂબ ધર્મનું પાલન કરે છે. માટે હું એનો વિનાશ ન કરી શકું, કેમ કે એ મારી જ ભક્તિ કરે છે. મારી ભક્તિ કરતા હોય ને હું એને મારું, એ તો સંભવ જ નથી. તમે કોઈ એવો ઉપાય કરો
કે જેથી એ મારી ભક્તિ છોડી દે, ધર્મને છોડી દે, પાપ કરવા માંડે, સનાતન ધર્મનો ત્યાગ કરી કોઈ પાખંડ ધર્મ આચરવા માંડે, પુણ્ય કર્મનો ત્યાગ કરી પાપ કરવા માંડે, તો પછી હું એનો વિનાશ કરી શકું. જ્યાં સુધી એ મારી ભક્તિ કરતા રહેશે, જ્યાં સુધી સનાતન ધર્મનું પાલન કરતા રહેશે, ત્યાં સુધી હું એને નહીં મારી શકું. માટે એના ધર્મનો વિનાશ થાય એવો કોઈ ઉપાય ભગવાન વિષ્ણુ કરશે. તમે વિષ્ણુ ભગવાનની પાસે વૈકુંઠમાં જાઓ, એ કંઈક માયા રચશે અને માયાથી એ ત્રણેય ભાઈઓને એવા મોહિત કરશે કે જેથી એની ધર્મની અંદર શ્રદ્ધા નહીં થાય. ધર્મની શ્રદ્ધા છોડી દેશે, મારી ભક્તિ છોડી દેશે, પાપ વધશે, પછી હું એનો વિનાશ કરીશ. તમે વિષ્ણુ લોકમાં ભગવાન વિષ્ણુની પાસે જાઓ. દેવતાઓ વૈકુંઠમાં આવ્યા છે. ભગવાન વિષ્ણુને વંદન કરીને પોતાનું દુઃખ નિવેદિત કરે, પ્રભુ વિષ્ણુ આપ અમારી રક્ષા કરો. ભગવાન મહાદેવે અમને આપની પાસે મોકલ્યા છે, આપ એ ત્રિપુર ધર્મનો નાશ કરો, એ ત્રણેય દૈત્યોને ધર્મથી અળગા કરો, પાપની અંદર પ્રવૃત્ત કરો, શિવની ભક્તિને છોડાવી દો. ભગવાન વિષ્ણુએ પણ ઘણો વિચાર કર્યો અને પછી એક ઉપાય એણે કર્યો. તાત્કાલિક ઉપાય એવો કર્યો કે ભગવાન વિષ્ણુએ યજ્ઞોને યાદ કર્યા છે. એટલે યજ્ઞ નારાયણ આવ્યા છે, યજ્ઞ પુરુષ ત્યાં હાજર થયા છે અને દેવતાઓને વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી કે હે બધાય દેવતાઓ, તમે આ યજ્ઞની અંદર આહુતિ આપવા માંડો, આ યજ્ઞ નારાયણનું પૂજન કરવા માંડો, કે જેથી એની અંદરથી અનેક પ્રકારના ભૂતડાઓ નીકળશે, પ્રગટ થશે અને એ ભૂતડાઓ એ ત્રણેય નગરોની અંદર જઈ એ બધાએ દૈત્યોનો વિનાશ કરે. આવો ઉપાય આપણે કરીએ. યજ્ઞની અંદર દેવતાઓ આહુતિ આપે છે. ખૂબ આહુતિઓ આપી એટલે હજારો ભૂતડાઓ એની અંદરથી ભૂતડાના ટોળે ટોળા નીકળી પડ્યા. યજ્ઞના કુંડમાંથી હજારો ભૂતોના ટોળા નીકળી પડ્યા. એ બધાય ભૂતોના હાથમાં ત્રિશૂળ હતું, શક્તિ હતી, ગદાઓ હતી, અનેક પ્રકારના હથિયારો હતા. એ બધાય અસ્ત્રો અને શસ્ત્રો લઈ પ્રલયકાળના અગ્નિ જેવા, રુદ્ર જેવા અને સૂર્ય જેવા એ બધાય ભૂતડાઓ ભગવાન વિષ્ણુની પાસે ઊભા રહ્યા. વિષ્ણુ ભગવાન કહે છે કે ભૂતો, દેવતાઓનું કાર્ય તમારે કરવાનું છે અને એ ત્રણેય નગર તરફ તમે જાઓ અને એ નગરોને ભાંગી નાખો, તોડી નાખો, ફોડી નાખો, બાળી નાખો અને પછી તમે જેમ આવ્યા છો એ જ સ્થાને તમારે પાછું અગ્નિની અંદર, યજ્ઞની અંદર જતું રહેવાનું છે. ભગવાન વિષ્ણુએ એ બધા જ ભૂતોને ત્રણેય નગર તરફ મોકલ્યા છે. પણ આ ત્રણેય નગરો અતિ સુરક્ષિત હતા. ત્રણેય નગરો ભૌતિક દ્રષ્ટિએ પણ બહુ મજબૂત હતા, એની અંદર કોઈ પ્રવેશ કરી શકે એમ હતું નહીં અને ધર્મની દ્રષ્ટિએ પણ તેઓ ભગવાનથી રક્ષાયેલા હતા, કેમ કે ધર્મનું પાલન કરતા હતા. એનામાં અધર્મ હતો ને બધાએ ભસ્મ લગાવતા, રુદ્રાક્ષ પહેરતા, ઘરે ઘરે શિવ મંદિરો હતા એટલે શિવની પૂજા કરતા હોય. તો હવે શિવની પૂજા કરવાવાળા ભક્તોને ભૂત પ્રેત એની પાસે આવી શકે? ન આવી શકે. જે શિવની ઉપાસના કરતા હોય, મહામૃત્યુંજયનો જપ કરતા હોય, રુદ્રાક્ષ પહેરતા, ભસ્મ લગાવતા હોય, ધર્મ પાળતા હોય, દાન પુણ્ય કરતા હોય, એની પાસે કોઈ પ્રેત ન આવે, એની પાસે કોઈ મેલા ગીલા તત્વો ન આવે. ભગવાન શિવની શક્તિ એની આસપાસ એવી મજબૂત રીતે ફરતી હોય છે કે એની આસપાસ કોઈ અશુદ્ધ તત્વો, મેલા ગેલા તત્વો, ભૂત પ્રેત, ડાકણ શાકણ કોઈ એની પાસે આવી શકે નહીં. એટલે આ બધાય ભૂતડાઓ જે હતા એ ગભરાઈ ગયા. કોઈ એ નગરની અંદર જઈ શક્યો નહીં અને એ બધાય ભૂત પ્રેત જે હતા એ ત્યાંથી પાછા ભાગી ગયા. જેમ અગ્નિની પાસે પતંગીઓ જઈ શકે નહીં
એમાં ત્રણેય દૈત્યોની પાસે કોઈ ભૂત પ્રેત જઈ શક્યા નહીં. પાછા ભગવાન વિષ્ણુની પાસે આવ્યા અને પોતાની કાર્યની નિષ્ફળતા એને બતાવી છે કે હે પ્રભુ, અમે નિષ્ફળ થયા છીએ, અમારી તાકાત નથી કે ત્રણેય ભાઈઓને અમે મારી શકીએ, કેમ કે એ ધર્મથી રક્ષાયેલા છે. આપ કોઈ બીજો ઉપાય વિચારો. ભગવાન વિષ્ણુ પણ આ વાત સાંભળીને વિસ્મિત થઈ ગયા કે ખરેખર વાત સાચી છે કે ધર્મનિષ્ઠ લોકોનો અભિચાર કર્મોથી નાશ થતો નથી. જે લોકો ધાર્મિક છે એનો વિનાશ કોઈ મેલી ઘીલી વિદ્યાથી ન થઈ શકે. મેં મેલી વિદ્યા ઉત્પન્ન કરીને આ ભૂતડાઓને પ્રગટ કર્યા અને આની પાસે મોકલ્યા, પણ ત્રણેય ભાઈઓ ધાર્મિક છે એટલે વિનાશ ન થઈ શકે. કેમ કે ઈશ્વર પોતે વેદના આચારને પ્રમાણ કરે છે. ભગવાન એને બચાવે છે જે ધર્મનું પાલન કરતા હોય, જે વેદોની મર્યાદા પાળતા હોય એવા લોકોને મહાદેવ બચાવે છે, એની ભગવાન રક્ષા કરે છે. બધાય દૈત્યો ધર્મિષ્ઠ છે, તેથી જ એ અસુરો નાશ કરી શકાય એમ નથી. ઘણા મોટા પાપ કરીને પણ રુદ્રનું પૂજન જે કરે એવા લોકો જેમ કમળનું પાંદડું પાણીથી ખરડાતું નથી એમ તેઓ સઘળા પાપોથી છૂટી જાય છે. ત્રણેય ભાઈઓ ભલે મનુષ્યોને દુઃખ દે છે, દેવતાઓને દુઃખ દે, ઋષિઓ મુનિઓને દુઃખ દે છે, પણ વળી પાછું એ શિવનું પૂજન તો કરે છે. તો શિવ પૂજા કરવાથી એનું કોઈ પાપ રહેતું નથી, બધું બળીને ભસ્મ થઈ જાય છે. તો જેમ કમળ હોય, કમળનું પાંદડું હોય, એને પાણીનો લેપ લાગે નહીં, કાદવનો લેપ લાગે નહીં, એમ શિવના ભક્તને પાપનો લેપ લાગતો નથી, પાપથી મુક્ત રહી શકે છે. દૈત્યોના ધર્મમાં વિઘ્ન કરી ક્ષણવારમાં એમના 3 નગરોનો હવે હું નાશ કરીશ, આવો ઉપાય ભગવાન વિષ્ણુ મનમાં વિચારે છે. સૌથી પહેલાં તો આના ધર્મને મારે તોડવો પડશે, અધર્મ ફેલાવવો પડશે, પાખંડ ફેલાવવો પડશે, શિવની ભક્તિ મારે એને છોડાવવી પડશે, તો જ આ દૈત્ય મારી શકાશે. ભગવાન વિષ્ણુ દેવતાઓને કહે છે કે દેવતાઓ તમે તમારા સ્થાને જાઓ અને હું આના માટે કંઈક ઉપાય વિચારું છું. ધર્મનો નાશ કરવા માટે હું કોઈ ઉપાય કરું છું, તમે નિશ્ચિંત રહો. દેવતાઓ પોતાના સ્થાને ગયા છે. 4થા અધ્યાયની અંદર ભગવાન વિષ્ણુએ કેવી માયા રચી એની કથા સનત કુમારો કહી રહ્યા છે વ્યાસજીને કે ભગવાન વિષ્ણુએ દૈત્યોનો વિનાશ કરવા માટે પોતામાંથી ઉપજાવી કાઢેલો માયામય એક પુરુષ ઉત્પન્ન કર્યો. એક પુરુષને વિષ્ણુ ભગવાને ઉત્પન્ન કર્યો. એ પુરુષ માયામય હતો, એની અંદર ભરપૂર માયા ભરી હતી. એ પુરુષનું માથું મૂંડેલું હતું, માથે મુંડન કરેલું હતું, એના વસ્ત્રો મેલા હતા. ગૂંથેલા દોરા સહિત લાકડાનું પાત્ર એ ધારણ કરતો હતો અને પગલે પગલે હાથમાં રહેલી પૂંજણીને એ ચલાવ્યા કરતો હતો. પૂંજણી ચલાવ્યા કરતો હતો એ પુરુષ. અને મુખ ઉપર મુખ વસ્ત્રિકા હતી, જેમ કોઈ લોકો મોઢે વસ્ત્ર બાંધી દે એવી મુખ વસ્ત્રિકા આ પુરુષે પહેરી હતી. અને વારંવાર અપભ્રંશ વાણીથી ધર્મ ધર્મ એમ બોલતો હતો. આવો માયાવી પુરુષ ભગવાન વિષ્ણુએ ઉત્પન્ન કર્યો. તો એ પુરુષ ભગવાન વિષ્ણુને નમસ્કાર કરી અને કહેવા લાગ્યો કે હે અરિહન. અરિહન એ ભગવાન વિષ્ણુનું એક નામ છે. આ માયાવી મુંડિયા સાધુએ, આ માયાવી મુંડિયા પુરુષે ભગવાન વિષ્ણુની અરિહન નામથી સંબોધ્યા છે કે હે અરિહન, હે વિષ્ણુ, આપ મને આજ્ઞા કરો, હું શું કરું અને મારા નામ પણ મને આપ જણાવો. મારે શું કાર્ય કરવાનું છે મને જણાવો. ભગવાન વિષ્ણુ કહે છે કે તે મને અરિહન કહીને બોલાવ્યો છે, તો
સદાય તું અરિહન એટલે કે પૂજ્ય થઈશ. અરિહનનો અર્થ થાય જે પૂજ્ય છે, જે વંદનીય છે, એની અરિહન કહેવાય. તારું સ્થાન અને તારું નામ એ હું તને પછી કહીશ, પણ પહેલાં તારે જે કાર્ય કરવાનું છે એ કાર્ય હું તને કહું છું. તું એક એવું શાસ્ત્ર બનાવ કે જે શાસ્ત્રની અંદર 16,000 શ્લોક હોય અને એ શાસ્ત્ર વેદો તથા સ્મૃતિઓમાં રહેલા ધર્મોથી વિરુદ્ધ હોય. વેદની અંદર, શાસ્ત્રોની અંદર જે વાત બતાવી છે એ બધી વાતનું ખંડન જે શાસ્ત્રની અંદર કરવામાં આવે એવું એક પાખંડ શાસ્ત્ર તો બનાવ કે જે શાસ્ત્રની અંદર વર્ણાશ્રમ ધર્મનો વિરોધ કરવામાં આવ્યો હોય. એ શાસ્ત્રની ભાષા અપભ્રંશ હોય, મેલી ઘેલી ભાષા એની હોય અને માત્ર એ શાસ્ત્રની અંદર કર્મવાદ વર્ણવ્યો હોય, એટલે કે કર્મથી જ બધું થાય. જેવું કર્મ કરો એવું ફળ મળે. બાકી ભગવાન કોઈ છે નહીં. કોઈએ કંઈ કોઈની મર્યાદા પાળવાની નહીં. કોઈ વર્ણ નથી, કોઈ આશ્રમ નથી. એવું નહીં માનવાનું કે બ્રાહ્મણો ઊંચા, ક્ષત્રિયો આવા, વૈશ્ય આવા, અન્ય વર્ણ એવા કોઈ ભેદ જ નહીં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અન્ય વર્ણ, કોઈ ગૃહસ્થી નહીં, કોઈ સંન્યાસી નહીં, કોઈ બ્રહ્મચારી નહીં, કોઈ આશ્રમ ધર્મ નહીં, કોઈ ભગવાન જ નહીં. અને કોઈએ કોઈની મર્યાદામાં રહેવાનું નહીં. સ્ત્રીઓએ પણ એની પતિની આજ્ઞાનું પાલન કરવાનું નહીં. એવું નહીં કે સ્ત્રીએ એક પુરુષને જ પતિ માનવાનો, એને મન થાય તો એ કોઈ પણ પુરુષ પાસે જઈ શકે. આવો પાખંડવાદ તું આ શાસ્ત્રની અંદર લખ અને 16,000 શ્લોકનો એ શાસ્ત્ર બનાવ. હું તને શક્તિ આપું છું અને એમ કરવાથી તને પાપ પણ નહીં લાગે. ભગવાન વિષ્ણુએ એની શક્તિ આપી એટલે એ મુંડિયાએ એવું શાસ્ત્ર બનાવ્યું અને એ શાસ્ત્રની અંદર બધું ખંડન કર્યું કે સ્વર્ગય નથી, નરકય નથી, કાંઈ કોઈ લોકાંતરો છે જ નહીં, બધું અહીંયા જ છે. આપણા શાસ્ત્રોની અંદર જેમ કેમ બતાવ્યું છે કે શિવલોક છે, વૈકુંઠલોક છે, બ્રહ્મલોક છે, સ્વર્ગલોક છે. તો આ પાખંડ શાસ્ત્ર જે બનાવ્યું આ મુંડિયાએ, એની અંદર એનો બધો વિરોધ, એનું ખંડન, કેવું કાંઈ છે જ નહીં. કોઈ સ્વર્ગ નથી, કોઈ નરક નથી. જે માણસને સુખ મળે એ સુખ એ જ સ્વર્ગ. અહીંયા જે માણસ ખૂબ મોજ શોખ કરતો હોય એ સ્વર્ગનું સુખ ભોગવે એમ કહેવાય. જે માણસ દુઃખી હોય એ માણસ નરકનું દુઃખ ભોગવી રહ્યો એમ કહેવાય. એટલે સ્વર્ગ અહીંયા છે, નરક અહીંયા છે, બાકી બીજું કાંઈ છે નહીં. જે જેવું કર્મ કરે એવું ફળ એને મળે. અને કોઈએ હિંસા કરવાની નહીં, અહિંસાનું એમાં પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે બધાય અહિંસા ધર્મનું પાલન કરવાનું. હિંસા એ મોટું પાપ છે. ત્રણેય નગરોમાં જવા માટે આ મુંડિયા માયાવી પુરુષને ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી છે. વિષ્ણુ ભગવાને મહાદેવનું સ્મરણ કરીને આ મુંડિયાને કહ્યું કે હવે 3 નગરોમાં વસતા એ સઘળા દૈત્યોને તું મોહ પમાડ. જે આ શાસ્ત્ર તે બનાવ્યું છે ને એ શાસ્ત્રનો તું પ્રચાર કરે. 3 નગરો જે છે, વિદ્યુન્માલીનું, કમલાક્ષનું, તારકનું, એની અંદર તારે જવાનું છે. ત્યાં વસતા જે અસુરો છે એને તું આ ધર્મની, પાખંડ ધર્મની વાત સંભળાવ. એની બુદ્ધિને એવી ભ્રમિત કરી દે કે જેથી બધાય અસુરો ધર્મભ્રષ્ટ થાય, શિવની ભક્તિ છોડી દે, યજ્ઞ યાગ છોડી દે, સાચું બોલવાનું છોડી દે અને સ્ત્રીઓ પાતિવ્રત્ય ધર્મનો ત્યાગ કરી દે. મારી આજ્ઞાથી તને આમ કરવાથી કોઈ પણ પ્રકારનો દોષ નહીં લાગે. તારે આ વિદ્યાથી એ 3 ભાઈઓના નગરોમાંથી ધર્મની ઉખેડી કાઢવાનો છે અને બધાય એ નગરોની અંદર રહેવાવાળા લોકોની તમોગુણી કરવાના છે. આ તારું કાર્ય છે. એ કાર્ય તારું પૂરું થઈ જાય પછી તારે મારવાડ દેશમાં જવાનું છે અને જ્યાં સુધી કળિયુગ ન આવે ત્યાં સુધી પછી તારે મારવાડમાં જ રહેવાનું છે.
મારવાડ હાલમાં આપણે રાજસ્થાનમાં કહીએ છીએ ને, એ મારવાડની અંદર રહેવાની ભગવાને આની આજ્ઞા આપી હતી કે મુંડિયાને કે તારે તારું કાર્ય પૂરું કરી ત્રણેય ભાઈઓને ધર્મથી ભ્રષ્ટ કરી પછી મારવાડમાં રહેવાનું, કળિયુગ આવે ત્યાં સુધી તારે એ મારવાડમાં ગુપ્ત રૂપે રહેવાનું, ત્યાં સુધી કોઈ તારો પાખંડ ધર્મ ચાલશે નહીં. પછી જ્યારે કળિયુગ આવશે ને ત્યારે જ તારો પાખંડ ધર્મ કળિયુગની અંદર ફેલાશે અને શિષ્યો દ્વારા તથા શિષ્યો દ્વારા પણ એ તારો ધર્મ તારે એ વખતે ચાલુ કરવાનો છે. પછી ભગવાન વિષ્ણુની આજ્ઞાથી એ મુંડિયાએ એવી રીતે પાખંડનો ફેલાવો કરવા માટે પહેલાં તો 4 શિષ્યો બનાવ્યા છે. એ 4 શિષ્યો પણ માથે મુંડન કરેલા હતા અને એના ગુરુની આજ્ઞાનું પાલન કરતા હતા. ભગવાન વિષ્ણુએ પણ એ 4 શિષ્યોને કહ્યું કે તમારે તમારા ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે અને તમારા ગુરુની અંદર જે શક્તિ છે એવી શક્તિ તમારી અંદર પણ રહેશે. તમારી પાખંડ ધર્મ ફેલાવવાનો છે, તમને પણ પાપ નહીં લાગે. મેલા ઘેલા વસ્ત્રો પહેરવાના છે અને ધર્મ લાભ એમ બોલ્યા કરવાનું છે. આ રીતે ભગવાન વિષ્ણુએ પણ એ 4 શિષ્યોને એના ગુરુને સોંપ્યા છે. એના નામ છે 4 શિષ્યોના ઋષિ, યતિ, કિર્ય અને ઉપાધ્યાય. આ 4 શિષ્યો અને એના ગુરુ, આ 5ને વિષ્ણુ ભગવાન પછી એ ત્રિપુર નગરની અંદર મોકલે છે. એ બધાય ગુરુ શિષ્યો એ 3 નગરમાં ગયા અને એ નગરમાં જઈને પહેલાં તો એણે નગરની બહાર જે બગીચો હતો એ બગીચામાં નિવાસ કર્યો છે. ધીમે ધીમે પોતાની વાત એણે ફેલાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ બધાય અસુરો એટલા ધાર્મિક હતા કે એનું પાખંડ પહેલાં તો ચાલ્યું જ નહીં, કોઈ એની વાત માનતું નહોતું. કેમ કે બધાય અસુરો વેદોને જાણતા હતા, શાસ્ત્રોને જાણતા હતા, ધર્મનું પાલન કરતા હતા, એટલે કોઈની આ પાખંડની વાત મગજમાં ઉતરી જ નહીં. એટલે પહેલાં તો આ 5 ગુરુ શિષ્યોએ પણ મૂંઝાઈ ગયા, હવે કરવું શું? ભગવાન વિષ્ણુને યાદ કર્યા. પછી ભગવાન વિષ્ણુએ નારદજીને બોલાવ્યા. નારદજી, તમે જાઓ, તમે એને સહયોગ આપો, તમે એની ધીરજ આપો એ 4-5 ગુરુ શિષ્યોને, અને તમે પણ સૌથી પહેલાં કપટ કરીને એ જે મુંડિયો સાધુ છે એની પાસેથી તમે પહેલાં દીક્ષા લ્યો. અને નારદજી, તમારે એની પાસેથી દીક્ષા લઈ પછી જે 3 ભાઈઓ અસુરો છે, વિદ્યુન્માલી, તારકાક્ષ અને કમલાક્ષ, એની પાસે જવાનું અને 3 ભાઈઓને તમારે વાત કરવાની કે હે 3 ભાઈઓ, તમારા નગરની અંદર એક અદ્ભુત નવો ધર્મ ઉત્પન્ન થયો છે. એ નવો ધર્મ સાવ સરળ છે, એમાં કંઈ કષ્ટ નથી અને એનું પાલન કરવાથી લાભ બહુ મોટો થાય છે. મેં પણ આ ધર્મને અપનાવ્યો છે. એ ભાઈઓ, તમે પણ આ પાખંડ આ ધર્મ તમે અપનાવો. તમારે આ 3 ભાઈઓને ભેગા કરી આ મુંડિયાની પાસે લઈ આવવાના. આ મુંડિયાની પાસે 3 ભાઈઓને એ પાખંડ ધર્મની દીક્ષા અપાવરાવવાની છે. અમારી આજ્ઞા છે. વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી નારદજી ત્યાં ગયા છે અને એની પાસેથી દીક્ષા લઈ પછી એ 3 ભાઈઓની પાસે આવ્યા અને એને એવી વિદ્યા ભણાવી, નારદજી એવી વાત કરી, એને ભ્રમિત કરી દીધા કે હે 3 ભાઈઓ, તમે જુઓ, આ સનાતન ધર્મ કરતાં પણ બહુ શ્રેષ્ઠ ધર્મ, નવો ધર્મ છે અને એમાં કોઈ કષ્ટ નથી અને એ ધર્મનું પાલન કરવાથી લાભ બહુ મોટો થાય છે. મેં પણ આ ધર્મની દીક્ષા લીધી છે, તમે પણ આ ધર્મની દીક્ષા લ્યો, તમે પણ મારી સાથે આવો. 3 ભાઈઓને મોહિત કર્યા એટલે 3 ભાઈઓ નારદજીની સાથે એ મુંડિયા સાધુની પાસે આવ્યા છે અને એને વંદન કર્યા છે. અને 3 ભાઈઓએ વાત કરી કે હે ગુરુદેવ, તમે અમને દીક્ષા આપો તમારા ધર્મની.
પણ એ સાધુ ત્રણેય ભાઈઓને કહે છે કે જો હું કહું એ પ્રમાણે તમે કરો, મારી આજ્ઞાનું તમે પાલન કરો તો હું તમને મારા ધર્મની દીક્ષા આપીશ, નહીંતર નહીં આપું. એવા મોહિત કર્યા. ત્રણેય ભાઈઓ માની ગયા. ભલે તમે જેમ કહો એમ બધું અમે કરવા તૈયાર છીએ. ત્યારે પછી એ મુંડિયાએ આ ત્રણેય ભાઈઓની પાખંડ ધર્મની અંદર દીક્ષિત કર્યા અને બધું ભણાવ્યું. એનું જે શાસ્ત્ર હતું એવું એને ભણાવ્યું કે સંસાર કોઈએ બનાવ્યો જ નથી, સંસારો આપોઆપ પ્રગટ થયો છે. આપણે એમ કહીએ છીએ કે બ્રહ્માજી સર્જન કરે, વિષ્ણુ ભગવાન પાલન કરે, રુદ્ર એનો વિનાશ કરે, પણ એવું કાંઈ નથી. આપોઆપ આ સંસાર પ્રગટ થયો છે અને આપોઆપ એ કાયમ સંસાર વિનાશી નથી, સંસાર અવિનાશી છે. સંસાર ચાલ્યા જ કરે છે અને સૌના આદિ અરિહન કહેવાય છે. બીજું કોઈ દેવ છે જ નહીં. બ્રહ્માથી માંડી મચ્છર સુધીના જીવોનું શરીર પણ પોતાનો સમય થતાં નાશ પામે છે. બધાને મરવું પડે છે. કોઈની હિંસા કરવી નહીં, ધર્મનું પાલન કરવું નહીં અને ઈચ્છિત પદાર્થો ખાવા એ સ્વર્ગ છે. માટે નરકથી ડરતા લોકોએ હિંસા ન જ કરવી, ભય પામેલાની અભયદાન દેવું, રોગીઓને ઔષધિ આપવી, વિદ્યાર્થીઓને વિદ્યા ભણાવી, ભૂખ્યાને અન્ન આપવું, આવું બધું કામ કરવું. પણ બાકી ભગવાન કોઈ છે નહીં. પ્રાણીઓનું સ્વર્ગ તથા નરક અહીંયા છે, બીજી કંઈ સ્વર્ગે નથી, નરકે નથી. આવી બધી અવળી વિદ્યા ભણાવી દીધી છે ત્રણેય ભાઈઓને. વાત કરી કે અગ્નિહોત્ર કરવાની, યજ્ઞ યાગ કરવાની, હવન કરવાથી એમાં પશુઓની બલિ ચડાવવામાં આવે, પાપ લાગે, એટલે એ હવન હોમ કરવા નહીં. હવન હોમ પણ છોડાવી દીધા છે અને માણસે પોતાના જીવનમાં ખૂબ સુખ ભોગવી લેવું. શરીર મળ્યું છે તો ખૂબ ખાવો પીવો, મોજ શોખ કરો, બીજું કાંઈ છે જ નહીં. આવી રીતે બધાય ભાઈઓને મોહિત કર્યા. એટલે રાજાઓ જ મોહિત થઈ ગયા, ધર્મ ભ્રષ્ટ થયા. એટલે રાજાની પ્રજા પણ ભ્રષ્ટ થઈ. યથા રાજા તથા પ્રજા. એના નગરના બધાય અસુરોએ પણ આ સાધુ પાસેથી દીક્ષા લીધી. બધાએ શિવની ભક્તિ છોડી દીધી. બધાએ પાપ શરૂ કર્યું. એક સ્ત્રી રાખતા હતા અસુરો, એના બદલે એ પણ બધા વ્યભિચારી થયા. સ્ત્રીઓએ પણ પોતાના પતિને જ સેવવાનું બંધ કરીને પર પુરુષનું સેવન કરવા માંડી. સ્ત્રીઓ પણ પાપીણી થઈ ગઈ. અસુરો પણ બધા પાપી થયા છે. દેવધર્મનો નાશ થયો. શ્રાદ્ધ કોઈ નાખે નહીં, યજ્ઞો કરે નહીં, વ્રત કોઈ પાળે નહીં, કોઈ તીર્થયાત્રા કરે નહીં, લિંગની પૂજા કરે નહીં. વિષ્ણુ, સૂર્ય, ગણેશ વગેરે જે આપણા દેવતાઓ છે એની પણ કોઈ પૂજા કરે નહીં, કોઈ દાન પુણ્ય કરે નહીં, સ્નાન સંધ્યા વગેરે પણ બધું છોડી દીધું. એકંદરે સઘળાઈ ત્રણેય નગરોમાં પાપ ફેલાઈ ગયું છે. પારકી સ્ત્રીઓને અસુરો એવી સંમોહિની વિદ્યાથી આકર્ષીને પોતાની તરફ આકૃષ્ટ કરતા હતા. એવી વિદ્યાઓ, મેલી વિદ્યા બધા ભણી ગયા અસુરો કે બીજાની સ્ત્રીઓને ભોગવવા માંડ્યા, સ્ત્રીઓને આકર્ષિત કરવા માંડ્યા. સ્ત્રીઓ પુરુષોને વશીકરણ કરીને પોતાને વશ કરી લેતી હતી. આ રીતે પાખંડ ફેલાઈ ગયું છે. પછી દેવતાઓ ભગવાન વિષ્ણુને સાથે લઈને મહાદેવની પાસે આવ્યા છે. મહાદેવ, હવે આપ આ ત્રણેય ભાઈઓનો વિનાશ કરો. આપે કહ્યું હતું ને કે ધર્મનું પાલન થાય છે ત્યાં સુધી હું આનો વિનાશ નહીં કરું. હવે ધર્મ ભ્રષ્ટ થયા છે આ ભાઈઓ, પાપ વધ્યું છે. હવે આપ આ પાપીઓનો વિનાશ કરો. હવે એણે આપણી ભક્તિ પણ છોડી દીધી છે. મહાદેવ, હવે આ ત્રણેય ભાઈઓને મારો. હે દેવપ્રિય શંભો, ત્રણેય નગરોથી લગભગ નાશ પામી ગયેલા અને જેમનો બીજો આધાર નથી એવા અમારું દેવતાઓનું આપ તત્કાળ રક્ષણ કરો અને આ અસુરોને વિનાશ કરો. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે મહાદેવને. મહાદેવ કહે છે કે હે દેવતાઓ, મેં હમણાં ભગવાન વિષ્ણુનું તથા નારદજીનું માયાનું બળ
જોયું અને દેવતાઓનું કાર્ય પણ જાણ્યું છે. હે દેવશ્રેષ્ઠ, અધર્મમાં શ્રદ્ધાવાળા એ દૈત્યોના ત્રણેય નગરોનો હું વિનાશ કરીશ એ નક્કી છે, પણ એ દૈત્યો દ્રઢ મનવાળા મારા ભક્તો છે, છતાં કપટથી ઉત્તમ ધર્મ છોડી બેઠેલા તેઓને શું મારે જ મારવા? તમે એટલો વિચાર કરો કે એ ત્રણેય ભાઈઓને ધર્મ ભ્રષ્ટ તો કોણે કર્યા છે? વિષ્ણુ ભગવાને કર્યા છે. તો વિષ્ણુ ભગવાન જ એનો વિનાશ કરે, મારે શા માટે એનો વિનાશ કરવો? હવે એણે ધર્મ છોડી જ દીધો છે, તો તમે વિષ્ણુ ભગવાનની કહો, વિષ્ણુ ભગવાન જ એનો નાશ કરે. ત્યારે દેવતાઓ મૂંઝાણા કે હવે કરવું શું? મહાદેવ તો ના પાડે છે. પછી વિષ્ણુ ભગવાન પણ મહાદેવને કહે છે કે મહાદેવ, આપ તો દેવોના દેવ છો અને બ્રહ્માજીએ પણ આપના દ્વારા જ એનો વિનાશ થાય એવું એને વરદાન આપેલું છે, માટે મહાદેવ આપે જ આ કાર્ય કરવાનું છે. આવી રીતે ચર્ચા ચાલતી હતી. એ વખતે બરાબર માં પાર્વતી એ સભાની અંદર આવ્યા અને મહાદેવને કહે છે કે મહાદેવ, આ દેવતાઓની વાત બહુ સાંભળો નહીં. આ દેવતાઓ આપણને શાંતિ લેવા દેતા નથી. આપ આપણા ઘરની અંદર પધારો. આ દેવતાઓ વારંવાર આવીને આપણી શાંતિનો ભંગ કરે. દેવતાઓ સ્વાર્થી છે. જ્યારે કંઈક દુઃખ આવે ત્યારે આપણી પાસે આવે. પોતાનો સ્વાર્થ પૂરો થાય ત્યાં સુધી આ કામ કરે છે, માટે તમે એની વાત સાંભળો નહીં. એમ કહીને મહાદેવને માં પાર્વતી પોતાના મહેલની અંદર લઈ જાય છે. વળી દેવતાઓ દુઃખી થયા. હવે કરવું શું? માં પાર્વતીએ તો મહાદેવને મનાવીને અંદર લઈ ગયા છે. હવે આપણું રક્ષણ કોણ કરશે? વળી દેવતાઓ ભગવાન વિષ્ણુને કહે છે હવે કરવું શું? હવે કાં તો આપણે મૃત્યુ પામવું જોઈએ, કેમ કે આટલું દુઃખ હવે આપણે ક્યાં સુધી ભોગવવું? આ દાનવો બહુ કષ્ટદાયક છે, બહુ આપણને હેરાન કરે છે. એ દાનવોને મહાદેવ જ નહીં મારે તો કોઈથી એ મારી શકાશે નહીં. કાયમ આપણે દુઃખી જ રહેવું પડશે. વિષ્ણુ ભગવાન કહે દેવતાઓ તમે ધીરજ રાખો. શિવ તો દયાળુ છે, શિવ ભક્તિથી વશ થાય. શિવને વશ કરવા એના માટે કંઈક તપ કરવું જોઈએ, જપ કરવા જોઈએ. હું તમને એક મંત્ર આપું છું. એ મંત્રનો તમારે જપ કરવાનો છે અને 1 કરોડની સંખ્યામાં જ્યારે આ મંત્ર જપાશે ત્યારે ભગવાન શિવ વળી પાછા તમારી પાસે આવશે અને તમારું કાર્ય કરશે. મંત્ર છે ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. આવો આ મંત્ર છે. અર્થ થાય છે એવો કે ભગવાન હે મહાદેવ, અમે આપને નમન કરીએ છીએ. આપ શુભમ શુભમ કુરુ એટલે કે આપ શુભ કાર્ય કરો, અમારું શુભ કરો, મારું મંગલ કરો. હે ભગવાન શિવ, અમે આપને નમન કરીએ છીએ. મંત્ર છે ઓમ નમઃ શિવાય શુભમ શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ. 1 કરોડ મંત્ર જપો તમે. ભાવથી ભક્તિથી રડતા રડતા મહાદેવની આવી જપની સાધના કરો, ભક્તિ કરો. ભક્તિથી જ શિવ પ્રસન્ન થાય છે. એ દેવતાઓ તમે જપ કરો, ભગવાન શિવ આવશે. દેવતાઓ ભગવાન શિવના આ મહામંત્રનો જપ કરે છે. ત્યારે ભગવાન મહાદેવ એમની સમક્ષ ઉપસ્થિત થાય છે, પ્રગટ થાય છે. દેવતાઓને કહે છે કે દેવતાઓ હવે તમારા કષ્ટને દૂર કરવાનો સમય આવી ગયો છે, પણ એ ત્રણેય ભાઈઓને મારવા માટે મારી પાસે કોઈ એવો રથ નથી, કોઈ એવું શસ્ત્ર નથી કે જે રથ ઉપર બેસીને જે શસ્ત્ર લઈને હું એની સાથે યુદ્ધ કરી શકું, એને મારી શકું. મને કોઈ એવો રથ બનાવી આપો, એવો દિવ્ય રથ કે જે રથની ઉપર બેસીને હું એક જ બાણ મારું તો એ ત્રણેય નગરોની બાળીની ભસ્મ કરી શકું. રથ અને શસ્ત્ર મને આપો, બનાવી આપો. ત્યારે બધાય દેવતાઓ આનંદિત થયા છે કે રથ તો અમે બનાવી જ આપીએ. વિશ્વકર્માજીની આજ્ઞા કરી છે એટલે વિશ્વકર્માજીએ એ રથ એવો બનાવ્યો કે એ રથની અંદર
બધાય દેવતાઓ જ રથના અલગ અલગ અંગો બન્યા છે. 8મા અધ્યાયની અંદર એ રથનું વર્ણન છે. રથની બનાવટ કેવી હતી, વિશ્વકર્માએ એ રથ કઈ કઈ સામગ્રીથી બનાવ્યો એનું વર્ણન સનતકુમારજી વ્યાસજી પાસે કરે છે. સૂર્ય એ રથનું જમણું પૈડું હતું, ચંદ્ર એ રથનું ડાબું પૈડું હતું, અને 12 આદિત્યો એટલે કે 12 જે સૂર્યો છે એ જ એ પૈડાના આરાઓ હતા. ડાબા પૈડાના જે 16 આરાઓ હતા તે ચંદ્રની 16 કળાઓ જ હતી. મંદરાચલ પર્વત એ રથનું માફો બન્યો. 6 ઋતુઓ એ બંને પૈડાની ધરીઓ રૂપે થઈ. અંતરિક્ષ એ રથનું પૂંઠિયું બન્યું. મહામેરુ એ રથની બેસણી થઈ અને બીજા પર્વતો એના કેસરા થયા. વર્ષો એ રથનો વેગ થયો. 2 અયનો એ રથના બંને પૈડાના જોડાણ સ્થાન થયા. મુહૂર્તો એના દોરડા થયા અને કળારૂપ સૂક્ષ્મ કાળ વિભાગો તેની શમ્યા એટલે કે ધૂસરીની ખીલી કહેવાણી. કળાનો 30મો ભાગ કાષ્ઠા રૂપે અતિ સૂક્ષ્મ કાળ વિભાગો એ રથની ઘોણા એટલે કે અગ્રનાસિકા રૂપ વિભાગો બની. દ્યુલોક એ રથનું જોતરું બન્યું. સ્વર્ગ તથા મોક્ષ એની 2 ધજાઓ થઈ અને બ્રહ્મ તથા કામદુધા તેની ધૂસરીના 2 છેડા થયા. અદ્ભુત રથ જે ક્યારેય બન્યો ન હોય એવો આ રથ વિશ્વકર્માએ બનાવ્યો. બ્રહ્માજી એ રથના સારથી બન્યા. રથને ચલાવવાવાળા કોણ? બ્રહ્માજી સારથી બન્યા. ઓમકાર એ બ્રહ્માનું ચાબુક થયો અને ભગવાન વિષ્ણુ એ મહાદેવના બાણ થયા. મંદરાચલ પાસેનો દંડધારી થયો અને પર્વતરાજ મેરુ એમનું ધનુષ્ય થયું તથા સર્પોનો રાજા એ ધનુષ્યની દોરી બન્યો. શ્રુતિઓ રૂપ સરસ્વતી દેવી એ ધનુષ્યની ઘંટડી બન્યા. 4 વેદો એ રથના ઘોડા થયા. બાકી રહેલા જ્યોતિષ નક્ષત્રો વગેરે તે ઘોડાઓના આભૂષણો થયા. એ રથનું સૈન્ય વિષથી ઉત્પન્ન થયું. વાયુઓ એ રથના વેગરૂપ થયા. વ્યાસ વગેરે બધા ઋષિઓ એ ઘોડાઓને દોરવાવાળા થયા. ઘણા થોડા જ અક્ષરની અંદર કહેવામાં આવે તો આખા બ્રહ્માંડમાં જે કાંઈ વસ્તુઓ હતી, જે કાંઈ દેવતાઓ હતા એ બધા જ દેવતાઓ, બધી જ વસ્તુઓ એ રથની અંદર અલગ અલગ જગ્યાએ એને જોડવામાં આવી. પુષ્પદંતાચાર્ય પણ મહિમ્ન સ્તોત્રની અંદર આ રથનું વર્ણન કરે છે. રથ ક્ષોણીયંતા શતધૃતિરગેન્દ્રૌ ધનુરથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણ પાણી ક્ષરૈતિ દિદક્ષોસ્તે કોયમ ત્રિપુર તૃણમાડંબર વિધિર વિધેયૈ ક્રીડંત્યો ન ખલુ પરતંત્ર પ્રબુધિય. કેટલી સુંદર વાત કરે છે પુષ્પદંતાચાર્ય કે ભગવાન શિવને આવું બધું કરવાની જરૂર શું હતી? શિવને આ ત્રિપુરાસુરને મારવો હોય તો એક ચપટી વગાડતા મારી નાખે, એક હાકોટો કરે ત્યાં 3 ભાઈઓ બળીને ભસ્મ થઈ જાય. પણ આ તો ભગવાન શિવે પોતાના કાર્યની અંદર આ બધાય દેવતાઓને નિમિત્ત બનાવીને એનું પણ કલ્યાણ કર્યું છે, એને પણ લાભ આપ્યો છે પોતાની સેવાનો. ભગવાન શિવ ક્યારે કેવી લીલા કરે એને કોઈ કળી શકતો નથી. બાકી આવી કાંઈ જરૂર નહોતી મહાદેવને રથ બનાવવાની. શિવ તો બધું ક્ષણ સંકલ્પ માત્રથી અડધો વિચાર આવે ત્યાં જ એને મારી શકે એમ હતા. અને શિવ તો સંહારક દેવ છે. સંકલ્પ વડે પ્રલય કાળમાં બધી જ સૃષ્ટિનો વિનાશ કરી નાખે. પ્રલય આવે ત્યારે ભગવાન શિવ માત્ર સંકલ્પ કરે ત્યાં બધી સૃષ્ટિનો પ્રલય થઈ જાય. તો આ 3 ભાઈઓને મારવા એ કાંઈ બહુ મોટી વાત નહોતી. પણ શિવ અદ્ભુત લીલાઓ કરીને દેવતાઓને પણ આ પોતાના કાર્યની અંદર સેવાનો લાભ આપે છે. પછી ભગવાન મહાદેવ એ રથ ઉપર કેવી રીતે ચડે એની વાત 9મા અધ્યાયની અંદર કરે છે. એવો મહાદિવ્ય રથ કે જેમાં વેદો રૂપી ઘોડા જોડવામાં આવ્યા હતા. એ રથને
બ્રહ્માજીએ ભગવાન મહાદેવની સામે હાજર કર્યો અને વિષ્ણુ આદિ દેવોને માન્ય દેવેશ્વર શિવની ઘણી પ્રાર્થના કરી અને આ રથ ઉપર બેસવા માટે વિનંતી કરી. મહાદેવ પધારો, આ રથની ઉપર આ બિરાજમાન થઈને ત્રણેય દૈત્યોનો વિનાશ કરો. પછી સર્વ દેવોમય મહાપ્રભુ શંકર એ રથની સામગ્રીઓથી ભરપૂર તે દિવ્ય રથ ઉપર ચડ્યા. એ વખતે ઋષિઓ, દેવો, ગંધર્વો, સર્પો, બ્રહ્મા, વિષ્ણુ તથા લોકપાલો ભગવાન શિવની સુંદર સ્તુતિ કરવા માંડ્યા કે પ્રભુ આપ રથની ઉપર બિરાજમાન થાઓ. ગીત ગવાવા લાગ્યા, અપ્સરાઓ નાચવા લાગી છે. એ વખતે ભગવાન શિવની શોભા અદ્ભુત થઈ. ભગવાન મહાદેવ જ્યાં રથ ઉપર ચડ્યા કે તરત જ વેદોથી ઉપજેલા તેના ઘોડા માથા ઢાળીને જમીન ઉપર પડી ગયા. ભગવાન શિવે એટલું બધું વજન, એટલો બધો ભાર પોતાની અંદર છે શિવની અંદર કે એ વેદો રૂપી ઘોડા ભગવાન શિવના ભારને, વજનને સહન ન કરી શક્યા અને એ માથા ઢાળીને જમીન ઉપર પડી ગયા. પૃથ્વી ધણધણવા લાગી, બધાએ પર્વતો ડોલવા લાગ્યા અને શિવના ભારને કોઈ સહન ન કરી શક્યા. શેષનાગ પણ એકદમ ધ્રુજવા લાગ્યો અને પૃથ્વીને ધારણ કરનાર ધર્મ ભગવાન હતા એ મોટા બળદનું રૂપ ધરીને ઊભા થઈને એ રથની નીચેનો ભાગ ક્ષણવાર એણે ટેકવી લીધો. એટલે જ એ રથ ઊભો રહી શક્યો. ધર્મરૂપી જે ભગવાન, બળદ ભગવાનનું વાહન છે, નંદી ધર્મ, એ તરત આવી ગયા અને એ રથની નીચે જેને એણે ટેકો આપ્યો ત્યારે એ રથ કંઈક સ્થિર થયો. એ મોટો બળદ પણ પૃથ્વી પર ઢીચણભર થઈ ગયો. થોડી વાર તો એ બળદ પણ પૃથ્વી પર ઢીચણભર થઈ ગયો. ઉત્તમ તેજને સહન કરવા સમર્થ ન થયો. એ વખતે ભગવાન શંકરના કહેવાથી બ્રહ્માજી હાથમાં લગામ ધરી અને ઘોડાઓને ઊભા કર્યા. બ્રહ્માજી માંડ બધાને ઊભા કર્યા ઘોડાઓને અને તે શ્રેષ્ઠ રથને સ્થિર કર્યો. પછી ભગવાન શિવે પોતાનો જે ભાર હતો એ હળવો કર્યો. તેથી એ રથ કંઈક સ્થિર થઈને આગળ ચાલ્યો. બ્રહ્માજીને ભગવાને કહ્યું, મહાદેવે કે હવે રથને ચલાવો. આકાશમાં એ રથ ઉડવા માંડ્યો છે અને ઘોડા અને બ્રહ્માજી હાંકવા માંડ્યા છે. ભગવાન રુદ્ર મહેશ્વરે દેવોની સામે જોઈ તમે એને કહ્યું છે કે તમે મારું પશુઓના અધિપતિ તરીકેનું પદ ધારણ કરો, એટલે કે સ્થાપો, એટલે હું અસુરોનો નાશ કરું. હે ઉત્તમ દેવો, દેવોનું પશુપણું તથા બીજા બધા પ્રાણીઓનું પશુપણું અલગ અલગ કલ્પીને જ તે અસુરોને મારી શકાય એમ છે, નહીં તો એ ઉત્તમ દૈત્યોને મારી શકાશે નહીં. ત્યારે ભગવાન શિવે કહ્યું કે તમે મને પશુપતિ તરીકે જાહેર કરો. તમે બધા પશુઓ છો અને હું બધાનો પતિ છું. આવી રીતે તમે મને પશુપતિનું પદ આપો, પછી હું એ અસુરોનો વિનાશ કરી શકીશ, નહીંતર એ અસુરો મારી નહીં શકાય. ભગવાન શિવ કહે છે કે પશુપણામાં પણ બધાય દેવતાઓને શંકા થઈ કે પશુપણા પ્રત્યે શંકા થઈ. બધા ખેદ પામ્યા કે આપણે પશુ થઈ જશું તો આપણું કલ્યાણ કેમ થશે. અંબિકાના પતિ અને દેવોના દેવ ભગવાન શંકર દેવતાઓની આવી શંકા જોઈને ખૂબ હસ્યા છે અને કહે છે કે હે દેવતાઓ, પશુપણામાં પણ તમારું પતન નહીં થાય. એ પશુપણાથી જે પ્રસિદ્ધ છુટકારો કરાય છે તે તમે સાંભળો. તમે એ પશુ ભાવમાંથી મુક્ત થવા માટે મારું પાશુપત વ્રત કરો. તો એ વ્રત કરવાથી તમારું પશુપણું દૂર થઈ જશે અને તમને તમારું પતન નહીં થાય અને તમે મારી સુધી પહોંચી શકશો. એ પાશુપત વ્રત કેવી રીતે કરવું એની અહીં ભગવાન વાત કરે છે કે નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક એ વ્રત 12 વર્ષનું છે, અથવા 6 મહિનામાં પણ થઈ શકે, 3 વર્ષનું પણ એ વ્રત થઈ શકે છે. તે પ્રમાણે એટલો સમય સુધી જે મારી સેવા કરશે તે પશુપણાથી છૂટી જશે. ભગવાન શિવે
પશુપતિ બન્યા છે, દેવતાઓને પશુ બનાવ્યા છે. અને એકંદરે આ પાશુપત વ્રતનો અર્થ એ થાય છે કે જીવ શિવનું ભજન કરે તો શિવનું ભજન કરતાં કરતાં એની અંદર જે જડતા છે, જે અજ્ઞાન છે એ ટળી જાય, તો એનું પશુપણું દૂર થઈ જાય અને એ શિવની અંદર ભળી જાય. પાશુપત વ્રતનો અર્થ જ આ છે કે અજ્ઞાન, દેહભાવ, જડતાનો વિનાશ કરવો. એ વિનાશ કરવા માટે શિવનું ભજન કરવું, શિવનું પૂજન કરવું, શિવનું ધ્યાન કરવું, શિવના મંત્રનો જપ કરવો. પાશુપત વ્રત અહીં બતાવ્યું. બધાય દેવતાઓએ ભગવાન શિવને પશુપતિ તરીકે જાહેર કર્યા છે. અને મહાદેવ હવે આ ત્રણેય અસુરોનો વિનાશ કરવા માટે તૈયાર થયા છે. 1000 વર્ષ થયા એટલે બ્રહ્માજીના વરદાન પ્રમાણે વિદ્યુન્માલી, તારકાક્ષ અને કમલાક્ષ ત્રણેય ભાઈઓના જે નગરો છે, સોનાનું, રૂપાનું અને લોખંડનું, ત્રણેય એક સીધી રેખામાં આવ્યા છે. અને ભગવાન શિવ એ ત્રણેય નગરોને બાળવા માટે ધનુષ્ય હાથમાં લે છે, એની ઉપર બાણનું અનુસંધાન કરે છે. પણ એ અરસામાં વિઘ્ન હરવાવાળા ગણપતિએ જ આવીને વિઘ્ન કર્યું છે. કેમ કે આ કાર્યની અંદર ગણપતિને પહેલાં પૂજા કરવામાં નહોતી આવી. ભગવાન મહાદેવે જ ગણપતિને અગ્રપૂજ્ય બનાવ્યા હતા. કોઈ પણ કાર્યની અંદર ગણપતિની પૂજા થાય તો એ કાર્ય સફળ થાય. પણ અહીંયા ગણપતિને કોઈએ યાદ જ નહોતા કર્યા. એટલે ગણપતિએ ભગવાન મહાદેવના એ તીરનું નિશાન ચૂકવી દીધું. વિઘ્ન આવ્યું, હવે કરવું શું? વળી પાછા 1000 વર્ષ સુધી પ્રતીક્ષા કરવી પડી છે. પછી તો ભગવાન મહાદેવે પોતે આ ગણપતિનું પૂજન કર્યું છે. આકાશવાણીએ બધાએ દેવતાઓને કહ્યું છે અને ભગવાન મહાદેવને પણ કહ્યું છે કે હે મહાદેવ, જ્યાં સુધી ગણપતિની પૂજા કરવામાં નહીં આવે ત્યાં સુધી આપ પણ આ ત્રણેય નગરોની બાળી નહીં શકો. તમે ગણપતિની પૂજા કરો, ગણપતિ વિઘ્નોને હરી લેશે. ગણપતિની પૂજા નહીં થાય તો વિઘ્ન જરૂર થશે. ભગવાન મહાદેવે ભદ્રકાલી દેવીને બોલાવી છે અને ગણેશના મુખની પૂજા કરી છે. બધાએ દેવતાઓએ પણ પૂજા કરી છે. અને પછી અભિજીત નક્ષત્ર આવ્યું છે. બપોરનો સમય છે. જે યોગ, જે મુહૂર્ત, જે નક્ષત્ર, જે ઘડી, જે પળ આ વિનાશ માટે વરદાનમાં માગી હતી આ ત્રણેય ભાઈઓએ, બરાબર એ જ સમય આવી ગયો છે. એટલે બધાય દેવતાઓ મહાદેવને પુકારી ઉઠ્યા કે હે મહાદેવ, હવે જલ્દી આપ આ ત્રણેય દૈત્યોનો વિનાશ કરો, વિનાશ કરો અને બાળીને ભસ્મ કરો. ભગવાન મહાદેવે ધનુષ્ય પર દોરી ચડાવીને એને સજ્જ કર્યું છે. તેના ઉપર પાશુપતાસ્ત્ર નામનું બાણ સાંધીને ત્રણેય નગરોને નિશાન બનાવ્યા છે. અને મહાદેવે એ વેળા કોઈ અતર્ક્ય કારણથી એ બાબતને અનાદરથી જોવા માંડી. એટલે આપ પરમેશ્વર તો વિરૂપાક્ષ હોય, તત્કાળ એ ત્રણેય નગરોને ભસ્મ કરી નાખવા સમર્થ છો. ત્યારે ભગવાને એ ધનુષ્યની ઉપર અદ્ભુત ટંકાર કર્યો છે અને કરોડો સૂર્ય જેવું બાણ છોડ્યું છે. એ વિષ્ણુમય બાણ અગ્નિ સ્વરૂપ ફણોવાળું હોય, અતિશય ઝળકી રહ્યું અને ઘણી ઝડપથી જતાં એ પાપનાશક બાણે તો પ્રથમ તો એ ત્રણેય નગરોમાં રહેલા બધા જ દૈત્યોને બાળી નાખ્યા. પછી એ નગરોને પણ બાળી નાખ્યા. અને એમ બળી જઈ ભસ્મરૂપ થયેલા એ ત્રણેય નગરો 4 સમુદ્રો રૂપ કંદોરાવાળી પૃથ્વી પર એકી વખતે ખરી પડ્યા. બધા એ ત્રણ નગરો બળીને ભસ્મ થઈ ગયા અને એ પૃથ્વી ઉપર એ પડ્યા છે. શિવની પૂજા છોડવાને લીધે સેંકડો દૈત્યો પણ એ બાણમાં રહેલા અગ્નિથી હાહાકાર કરતા બળવા લાગ્યા. શિવની પૂજા છોડી દીધી, એને જ કારણે આવું પરિણામ એને મળ્યું છે. આમાંથી આપણે સાર લેવાનો છે કે શિવની પૂજા છોડવાની નહીં. ભલે કળિયુગની અંદર
જેમ ભગવાને આ મુંડિયા સાધુને વચન આપ્યું હતું ને કે તારો ધર્મ કળિયુગની અંદર ફેલાશે, એટલે એ પ્રમાણે અત્યારે હાલમાં કેટલાય પાખંડ ઊભા થયા છે, કેટલાય એવા વિરુદ્ધ મતો ઊભા થયા છે જેમાં વેદોની માનતા નથી. લોકો શિવની પૂજાનું ખંડન કરે છે, શિવને માને નહીં. પણ શિવને જો આપણે છોડી દઈશું, શિવની પૂજા છોડી દઈશું, તો આપણો પણ આ જ હાલ થાય જે હાલ આ ત્રણેય નગરોના દૈત્યોનો થયો. માટે આ કથામાંથી આપણે બોધ લેવાનો છે કે શિવ પૂજા ક્યારેય છોડવી નહીં, સનાતન ધર્મનો ત્યાગ કરવો નહીં. ભલે પાખંડ ધર્મીઓ પોતાના ધર્મની ઊંચી ઊંચી ગમે એવી વાતો સમજાવે ભમાવે, પણ એની વાતમાં ન આવી અને શિવ ભક્તિમાં નિશ્ચલ રહેવું, સનાતન ધર્મમાં દ્રઢ રહેવું. ભગવાન શિવે આ ત્રણેય નગરોની બાળીની ભસ્મ કર્યા છે. પણ જે અસુરો આ ત્રણેય નગરમાં કોઈ શિવની ભક્તિ કરતા હતા, અમુક ગણ્યા ગાંઠ્યા બાકી હતા, એનો બચાવ થઈ ગયો છે, એ બળ્યા નથી. એકંદર ત્રણ નગરોના એ ઘોર અગ્નિથી ત્યાં અતિ સૂક્ષ્મ પદાર્થ પણ બચ્યો નહીં. મય દાનવ ભગવાન શિવનો વિરોધી નહોતો અને મહેશ્વરની શરણે આવ્યો હતો અને શિવની ભક્તિ કરતો હતો. એથી એ મય દાનવ બચી ગયો છે, એ શિવની શરણે આવ્યો છે અને શિવને એણે પ્રાર્થના કરી કે મહાદેવ આપ મને બચાવો. મહાદેવે એની રક્ષા કરી છે. એ નગરમાં જે દૈત્યો પોતાના બાંધવો સહિત શ્રી રુદ્રનું પૂજન કર્યા કરતા હતા, તેઓ બધા શિવ પૂજા કરવાના બળથી ગણનાયકોના પદને પામ્યા. જે લોકો શિવની પૂજા હજી અમુક અસુરો કરતા હતા, એ બધાય અસુરો ભગવાન શિવના ગણો બની ગયા છે. ભગવાન શિવે ત્રિપુર દૈત્યોનો વિનાશ કરી નાખ્યો છે. 11મા અધ્યાયમાં દેવતાઓ ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે કે મહાદેવ આપે મારી ઉપર ખૂબ કૃપા કરી અને અમને બચાવી લીધા. મહાદેવ અમારા આ શત્રુઓનો આપે વિનાશ કર્યો છે. ભગવાન શિવની સુંદર સ્તુતિ કરી છે. અને 12મા અધ્યાયની અંદર ત્રિપુર દાહ પછી શું બનાવ બન્યો એની વાત સનતકુમાર કરે છે. મય દાનવ ભગવાનની પ્રાર્થના કરે કે મહાદેવ આપ મારા પર પ્રસન્ન થયા છો તો મને આપ વરદાન આપો, આપે મને બચાવ્યો છે, મને આપની કાયમી ભક્તિ આપો અને જે લોકો આપના ભક્તો છે એને હું સદાય અનુકૂળ થઈને રહું, એની સાથે મારી મિત્રતા થાય, દીનજનો પર સદાય મને દયા આવે, દુષ્ટ લોકો તરફ મારી ઉપેક્ષા થાય, મારો આસુરી ભાવ કદી ન થાય. આવી રીતે ભગવાન શિવની પ્રાર્થના મય દાનવે કરી છે. ભગવાન શિવે મય દાનવને કહ્યું છે કે હવે તું વિતલ નામના પાતાળ લોકની અંદર જા. 7 પ્રકારના પાતાળ છે: તલ, અતલ, સુતલ, વિતલ, તલાતલ, રસાતલ, પાતાળ. આમાંનો જે વિતલ લોક છે, પાતાળ લોક, એની અંદર તારે જવાનું છે અને તારે ત્યાં રહેવાનું છે. મય દાનવને મહાદેવે વિતલ લોકની અંદર મોકલી દીધો છે. પેલા મુંડિયા સાધુઓ જે હતા ભગવાન વિષ્ણુની પાસે આવ્યા છે અને અમારે ક્યાં જવું એમ કહે છે. ત્યારે ભગવાન વિષ્ણુ એને કહે છે કે તમારે મેં તમને કહ્યું એ પ્રમાણે મારવાડ દેશમાં જવાનું છે અને કળિયુગ આવે ત્યારે સુધી ત્યારે રોકાવાનું છે. કળિયુગની અસરથી લોકો તારા પાખંડ ધર્મને અપનાવશે, પણ તારો વિનાશ નહીં થાય, તારું અકલ્યાણ નહીં થાય. ભગવાન શિવની કૃપાથી તારું પણ કલ્યાણ થશે. આ રીતે અહીંયા ભગવાન શિવે ત્રિપુર દૈત્યોનો વિનાશ કર્યો એ કથા છે. ભગવાન શિવે એ રથનો ઉપયોગ કર્યો હતો, એ રથ પછી અદૃશ્ય થયો છે. એ ધનુષ, બાણ તથા રથ વગેરે સાહિત્યો પણ અદૃશ્ય થઈ ગયા. ત્રિપુર અસુરનો ભગવાને વિનાશ કરી દેવોને સુખ આપ્યું છે, ધર્મની રક્ષા કરી છે. આવું સુંદર આખ્યાન આ 12 અધ્યાય સુધીની કથામાં છે. આવતીકાલની કથામાં ભગવાન મહાદેવ જલંધરનો નાશ કઈ રીતે કરે, જલંધર દૈત્ય કોણ હતો એની અદ્ભુત કથા સનતકુમારો વ્યાસજીને કરશે, બ્રહ્માજી નારદજીને કરશે, સૂતજી શૌનક વગેરે ઋષિઓને સંભળાવશે. ઓમ પૂર્ણમદઃ
પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.